આ એ જ તબકાર છે કે જે બધાથી પહેલા એક માને સંભળાય છે. કાના સાથે રમનારી આ ગાવલડી કે જેને માં પણ કહેવાય છે, એ માતા વચ્ચે જ્યારે માના પગલા પડે છે ત્યારે જ માતૃત્વની એ સુગંધ વાત્સલ્યમાં પડે છે. જેમ કાનાને હતું માખણ વહાલું, એમ નાની નાની ડગલીઓ ભરી કાલું ઘેલું બોલતું અને નાની નાની ભૂલો કરતું આ બાલ સ્વરૂપ પરિવારને લાગશે વહાલું. પુસ્તકીયું જ્ઞાન તો ચોપડીના છેલ્લા પાના સુધી જ સીમિત હોય છે, પણ ધર્મના સંસ્કારથી સિંચન કરવા એક માં અને ગર્ભ સંસ્કાર લઈને આવનારું આ બાળકના પિતાનું પારણું રાહ જોઈ રહ્યું છે. ચાંદો લાવો, સૂરજ લાવો, એમાંથી ઘૂઘરિયું રે ઘડાવો. જાણું છું મોંઘેરા એ નામૂલ, અખંડ રહેજો રે અજવાળા. ઓ આકાશે રેવા વાળા, લખજો હે તેથી એના લેખ. ઉગ્યો રે ધબકારો ખમ્મા, ઈશ્વરનો પ્રસાદ બનીને આવશે મારે ઘેર બાલ સ્વરૂપ, પછી એ દીકરો અવતરે કે દીકરી. જય શ્રી કૃષ્ણ. ખમ્મા.